ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઘોર બેદરકારીના કારણે ગળતેશ્વર અને ઠાસરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રાથમિક શિક્ષણને માઠી અસર પડી રહી છે। બંને તાલુકામાં કેટલાક શિક્ષકો સમયસર શાળામાં આવતા નથી તથા આરટીઆઈ મુજબ શાળાનો સમય રાખવામાં આવતો નથી તથા સેવાલિયા સ્ટેશન પગાર કેન્દ્રની શાળાના એક શિક્ષકને તાલુકા કચેરીની કામગીરી કરવા માટે ક્લાર્ક બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે શાળાના 2 વર્ગના 71 જેટલા બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત જોવા મળી રહ્યા છે। સેવાલિયા સ્ટેશનના શિક્ષક શાળામાં ભણાવવાને બદલે અધિકારીઓની સેવામાં મશગુલ થઈ જતા શિક્ષકના અભાવે 71 બાળકોનું શિક્ષણ કફોડી હાલતમાં બન્યું છે। સેવાલિયા સ્ટેશન શાળાના 80,000ના પગારદાર શિક્ષક પાસે 15,000ના ક્લાર્કની કામગીરી કરાવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કનુભાઈ જયંતિભાઈ પટેલે અમારા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે અહીંયા નિમણૂક એમની એ રીતની જ થયેલી છે અને ઘણા વર્ષોથી અહીંયા સરસ રીતે કામ કરે જ છે, પણ તાલુકા પંચાયતમાં મહેકમ મુજબના ક્લાર્ક મળતા નથી। એમને આ મહેકમમાં તકલીફો કાયમ માટે રહેતી હોય છે, એટલે એમને અનુભવી શિક્ષક જરૂરિયાત હોય તો એ લોકો ક્યારેક ઓર્ડર કરી અને એમને બોલાવે છે કામગીરી અર્થે। હમણાં 2 જાન્યુઆરી 2024ના દિવસે ઓર્ડર કરેલો હતો। એ ઓર્ડરના અનુસંધાને હાલ તેઓ તાલુકા પંચાયત શિક્ષણ વિભાગમાં કામગીરી કરે છે। તો એમના વર્ગના બાળકોનું શું કાયમ માટેનો પ્રશ્ન છે? એમના વર્ગના બાળકો માટે આમ તો તાલુકા પંચાયતમાં કામગીરી ના હોય એ દિવસો દરમિયાન અહીંયા આવે જ છે, એટલે એ રીતે પણ કામ થાય છે। અને સાથે સાથે અ અને બ વર્ગ પાડેલા છે, એટલે એમના પત્નીશ્રી અને સાથે બીજા સાથી શિક્ષક મિત્રો છે એ વિષય વાઇઝ કામગીરી સંભાળી લે છે। બાકી એકમ કસોટીને એ બધું એ પોતે જાતે જ કરે છે। દર શનિવારે તો એ હાજર રહે જ છે, એટલે એવી કોઈ સમસ્યાઓ હાલ પૂરતી નડેલ નથી। કનુભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં જ હોય છે અને અહીં આવતા જ નથી અને કાયમ માટે એમના બાળકોનો પ્રશ્ન રહે છે, તો શા માટે એમના બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવે? 2016થી ગળતેશ્વર તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આજ દિન સુધી સમયાંતરે ક્લાર્ક મૂકવામાં આવવા જોઈએ ડિપાર્ટમેન્ટ તરફથી, એ નથી આવતા। તો પહેલાં મેહુલભાઈ પટેલ કામગીરી કરતા ત્યારે કનુભાઈ અહીંયા જ બેસતા હતા અને પછી મેહુલભાઈ કંઈક કારણસર એમને જવાનું થયું એટલે એમને બંધ કરીને કનુભાઈને બોલાવવામાં આવે છે। હમણાં 9, 20, 31 બધાને ઘણા ટાઈમથી બાકી હતા ગળતેશ્વર તાલુકાના શિક્ષકોને આપવાની, અને એ જટિલ પ્રક્રિયા છે, એમાં અનુભવી શિક્ષકની જરૂર પડે। એટલા માટે જ્યારે મારા અધિકારી તરીકે ગળતેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી જ્યારે ઓર્ડર કરતા હોય તો મારી જવાબદારી છે ઓબે ટુ ઓર્ડર, એમના ઓર્ડરને હુકમને માન આપીને મારે એમને મોકલવા પડે છે। પણ આ તો એમના વર્ગના બાળકોને કાયમીનો પાયો કાચો રહી જાય, આખું વર્ષ શિક્ષણ ના મળે અને એ બાળકો બીજાના હાથે ભણી ના શકે, આખું વર્ષ ભણ્યા વગર કસોટી કેવી રીતે આપી શકે ને? ઉપલા વર્ગમાં જાય તો એમનું શિક્ષણનું કાયમ શું થાય? એટલે એમના માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરીએ જ છીએ અને બીજા શિક્ષક દ્વારા એમના વિષય બાકી ના રહે એનો પૂરતો ખ્યાલ રાખીએ જ છીએ। અને કદાચ ડિપાર્ટમેન્ટ વ્યવસ્થા કરી દેશે યા તો અમે એમને પણ સૂચના આપી દઈશું કે હવેથી તમારે ત્યાં જવાનું રહેશે નહીં, અહીંયા કામગીરી અર્થે પરત આવી જશે। એટલે આ પ્રશ્નનો હવેથી અહીંયા પૂર્ણ વિરામ લાવી દઈશું એવી ખાતરી આપીએ છીએ। ઓકે।